ફાઇનલી મિત્રો દર્શન કરી લઈએ આપણે. ફાઇનલી પૂકી ગયા આપણે તુલસી શ્યામ. તો અત્યારે દર્શન કરી આવ્યો પહેલાં. તો મિત્રો આપણે અચાનક આવી ગયા છે ઘરે. આપણે અપુભાઈને કામ આવી ગયું અર્જન્ટ. હું પણ જાઉં છું. આને આવું પણ લઈ જવો નથી અમારે, કારણ કે અહીંયા ભીમક કેરી કરવા આવ્યો છે ને હવરાનના. તો ભાઈ આ રિહાણો સોમનાથ થવા માટે આહુડા લૂજ દે, ભાણા આહુડા લૂજ દે. તો અત્યારમાં આપણે આવી ગયા છે હનુમાનગાળા, અને આપણી સાથે છે સંજયભાઈ અને અપુભાઈ. તો ઘણા સમય પછી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો આ છે આપણે સંજયભાઈ. સંજયભાઈ કેમ કહેશો? હાલો તો મિત્રો આપણે હનુમાનગાળા પહોંચી ગયા. તમારે પણ દર્શન કરવા હોય તો બનાવી દેજો વિડીયોમાં. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દેજો, બતાવીએ તમને હનુમાનગાળાનો નજારો. પૂગી ગયા હનુમાનગાળા આશ્રમ ને. હવે આપણે અહીંયા ગાડી મૂકીને 1.5 કિલોમીટર હાલીને જવાનું છે અંદર. તો વિડીયો બનાવી દેજો. તો ફાઇનલી આપણે પહોંચીને પછી દર્શન કરાવીએ તમને પણ. પહેલાં તો કરી લીધા આપણે કાળ ભૈરવ દાદાના દર્શન. તમે પણ દર્શન કરી લેજો. ફાઇનલી મિત્રો દર્શન કરી લઈએ આપણે. તો મયુરભાઈ પાસેથી ફોન આપણે લઈ લીધો છે. હવે ફાઇનલી દર્શન કરી અને નીકળીએ ઘર સાઈડ. અહીંથી જવાના છે તુલસી શ્યામ. તો ભાઈ આ ઝાડમાં શું કહેવાય કે આ સિક્કા ચોંટાડેલા છે ભાઈ, તમને ખબર હોય કોમેન્ટ કરજો કેમ સિક્કા ચોંટાડ્યા. જરા ખબર હોય તો કોમેન્ટ કરજો, અમને ખબર નથી. સંજયભાઈ તમને ખબર છે? હા ભાઈ આપણે પણ ખબર નથી. હું અપુભાઈ તમે શું કંઈ કહેવા માંગો છો? ના ભાઈ કાંઈ નથી કહેવા માટે. જો આ સિક્કા છૂટાડ્યા છે, જોઈએ ખબર નથી. જોઈ લો આખું વૃક્ષ ભરી દીધું સિક્કાનું. એક નહીં પણ એવા તો કેટલા ઝાડ. એટલા બધી છે અહીંયા. આ બધીમાં વૃક્ષ છે ને બધીમાં સિક્કા છે. હું કામ ચોંટાડે એ ખબર નથી આપણે. તમે જરા કોમેન્ટ કરી દેજો. તો અત્યારે સંજયભાઈને આવી ગઈ છે મોજ ને. સંજયભાઈ અત્યારે ગીત ગાઈ નાખી છે, તમે સાંભળો. એ મંગલ ઘડી મહેમાન થઈ અને મલક બધો આવી મળે. ભાઈ એ હગાવાલામાં હવે કોઈ પણ મારા ભાઈઓ વિનાનું નો ભળે. અને એનો દેખાય પ્રસંગ ડૂબળો ને ઉડે કાળા કાગડા. હા ભાઈ હા. દાદા હોય એ જગતમાં પણ આપડાઈ આપડા ભાઈ આપડા. હા કેમ ભાઈ લાગ્યું ને એક નંબર ગીત. એ અમારા સંજયભાઈની મોજ હો ભાઈ, ફૂલ બાકાજી ગઈ. કોમેન્ટ કરી નાખજો તમને સોંગ કેવું લાગ્યું. ભાઈ દાદાની પ્રસાદી લઈ લઈએ અત્યારે. મેં તો પી લીધી. હાલો તમે બધા ચા પીવા. સરસ મજાના દાદાના દર્શન કરીને હવે નીકળીએ છીએ આપણે તુલસી શ્યામ. તો આપણે સંજયભાઈ આવી ગયા છે બાઇક લઈને. હા તો મળીએ આપણે હવે તુલસી શ્યામ. ફાઇનલી પૂકી ગયા આપણે તુલસી શ્યામ. તો અત્યારે દર્શન કરી આવીએ પહેલાં. હવે સંજયભાઈ દર્શન કરી લઈએ અને તમે પણ કરી લેજો. પછી જવાનું છે આ ડુંગરે ચડવા આપણે. બન્યા રહેજો અમારા વિડીયોમાં સેટ સુધી. તમારા અપુભાઈ અત્યારે વિડીયો ઉતારે છે. સરસ મજાના દર્શન કરીને આપણે નીકળી ગયા છે હવે ડુંગરો ચડવા માટે. જોઈએ હવે સંજયભાઈને કેમ છે. સંજયભાઈ કે મારા પગ દુખે છે. હમણાં પાવાગઢ ગયા છે ને એટલે એ ડુંગરો ચડીને આવ્યો પાવાગઢનો, એટલે પગું દુખે છે. જોઈએ હવે આઈડી. ફાઇનલી તો ચડી તો જાશું જ એમ. ફાઇનલી ચડી જવાનું છે. બોલો થોડાક પગી જાય તો જોશમાં જાય જ ભાઈ સંજયભાઈ. જોયું આપણે ત્યાં આગળ ખેંચાવે છે, ખેંચાઈ જાય છે. હા અહીંથી નજારો તો કંઈક ખતરનાક છે હો ભાઈ. તો સંજયભાઈ ટેકે થઈ ગયા ભાઈ. અહીંયા ભીગાય ને ત્યાં ડુંગરે છેડા તો ટેકે થઈ ગયા. જોઈ લો પડી ગયા ને. એ વાત ખોટી છે. તમને લાગે આમ જો ટેકે આવી ગયા. અમે જોઈ લે છે ને પાવરમાં જ રહેવાનું ઓનલી ટાઈમ. બધી પેલા પીગો
નહીં, એ વાત ખોટી છે. માનતા ને તમે જોઈ શકો ને, જો કેમ પેલા પીધું ઈ થાકે. લા તો ફાઇનલી પહોંચી ગયા ઉક્ષમણી મંદિર પગથિયા ચડી અને અત્યારે આ ભાઈ ફોટા પાડે છે. ફોટા પાડવાથી ધરાતા નથી આ બે. એમાં મયુરભાઈ તો ખાસ કરીને એની ટાઈમ ગમે ત્યારે બસ ફોટા જ. તો મિત્રો હવે નીચે મળીએ. ફાઇનલી ઉતરી જાય પછી મળીએ. આ છે કાંઈક અહીંનો નજારો. આ છે અમારા મયુરભાઈ, આ છે અમારા અલ્પેશભાઈ. તો અત્યારે બે ફોટા પાડીને ધરાણા. ફોટા તો રાખવા પડે, ફોટા તો પાડવા જ પડે. હું ગમે ત્યાં જાય યાદી રાખવી પડે. પછી જોઈ ને તે બધી યાદ આવે. જોઈ લે ભાઈ, આ કાંઈ હકની ના બેઠે છે ને. આપણા ગુજરાતી કાંઈ હક ના બેઠે. જોઈ લે, હજી હક ના બેઠતા નથી. કેમ છે ને પણ બંકો અમને કાંઈ કાઢા થતા નથી. જોઈ લે, કાંઈ હકની ના બેઠતા નથી છે ને. બંકો બોલે ઉડે તો જાઓ. મિત્ર તો રજા લઈ હવે હેઠું ઉતરવાનો કષ્ટ લઈ એમ. ફાઇનલી નીકળી ગયા આપણે ઘર તરફ. દર્શન કરીને બહુ જ મજા આવી. અત્યારે જવાનું છે બીજે પ્લાન છે, પણ હવે વિચારીએ પછી તમને કે વિડીયોમાંથી કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે અચાનક આવી ગયા છે ઘરે. આપણે અપુભાઈને કામ આવી ગયું અર્જન્ટ, એટલે ઘેર મૂકવા આવી ગયા છે. તમારે સંજયભાઈને તમારે બે નથી કાંઈક પ્લાન છે જવાનું, વિડીયોમાં બના દેજો. સંજય અપુભાઈને બાય બાય કરતી તમારા માટે સરપ્રાઈઝ છે. ક્યાં જવાનું છે એ વિડીયોમાં બના દેજો. તો અત્યારે આપણે પહોંચી ગયા છે કોડીનાથ. આ ભરતભાઈ મળી ગયા છે, એને હવરાનના આવ્યા જ ભીમ અગિયારી કરવા. જોઈ લો અમે સંજય ભરી બાકા શીખ્યો. અહીંથી ક્યાં જવાનું છે એ વિડીયોમાં બના દેજો. હજી તો સરપ્રાઈઝ છે તમારા માટે મોટી બધી. હું પણ જાઉં છું. આને આવું જ પણ લઈ જવું નથી અમારે, કારણ કે અહીંયા ભીમ અગિયારી કરવા આવ્યો છે ને હવરાનના. સાલુમાં ભરી લીધો. સાલુમાં હવે એ રિહાણો છે કે મારે આવું જ તમારે હારે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 2 ને આપણે સંજયભાઈ છે ને ચા બનાવ્યો. બપોરના 2 વાગ્યા સંજયભાઈને ચા પીવો એવો જ પડે હો. આપણી બેનની ને પછી ચા પી લીધો. જોઈ લો આને જા દે ભાઈ તું. તો ભાઈ આ રિહાણો સોમનાથ થવા માટે આહુડા લૂજ દે. ભાણા આહુડા લૂજ દે તો લૂચી દે. જો રિહાણો લૂજ દે. જો રડે જો આહુડા તો આવી ગયો. લે જો આ બાજુ જોતો ફરતા આ બાજુ જોતો. હવે જોઈ ને હવે રિહાણો જોવે. ફાઇનલી આપણે સોમનાથ પૂગી ગયા. આપણે ભાણાને પણ લઈ લીધો છે. અરે એક રિહાણો થયું તો રોઈ ગયો છે ના, બાઈઓએ ના પાડી દીધી. તો આપણી સરપ્રાઈઝ હતી કે સોમનાથ આવવાનું તો આપણે દર્શન કરવા માટે. દર્શન કરી આવીએ પહેલાં બધીને. હર હર મહાદેવ. દર્શન કરીને આવી ગયા છે આપણે. હવે જવાનું છે આપણે દરિયે. આ બાજુ દરિયા આવ્યો છે, એ બાજુ જઈએ. અત્યારે આપણે મગાવી લીધી છે મેંગી. નાસ્તો કરી લઈએ પહેલાં મેંગીનો. હાલો બધા નાસ્તો કરવા. મસ્ત મજાનો નજારો જોઈ લે આપણે ભાણો. તો દરિયા આવી ગયા પેલે જાઓ. આને કહેવાય ઊંટ. તમે તો કોઈ દી જોયો નહીં હોય. તો આપણા ભાણાને બેઠાડો ન છે. ભાણા ઊંટમાં બેઠું ને ઓહ ભાણો તો આ પાડે છે. હા ભાઈ ઊંટના કેટલા પૈસા છે? 50 રૂપિયા કે ભાઈ. 50 રૂપિયામાં ભાઈ ભાણો એકલો ન ભાઈ. હેલો જવા ગયો, કેન્સલ કરો. બાય બાય કરી નીકળીએ હવે આપણે ઘર તરફ. હવે મળીએ આપણે ઘર તરફ. બના રહેજો વિડીયોમાંથી. હું છે આજે પાણીપુરી કે
અહીંયા ખાવાનું છે હવે તારે ઘેર પ્લાન ગો હે હાલો કાંઈ રસ્તામાં તો આપણે ભૂતરા દાદાનું મંદિર આવી ગયું દર્શન કરી લઈએ ભાઈ. સોમનાથથી આવતા આજોઠા મંદિર આવે છે મામાદેવનું, જે રસ્તા ઉપરથી સાઈડમાં લેવામાં આવ્યું છે અત્યારે. આપણે દર્શન કરી લઈએ તમે બધા કરી લેજો, કરાવી દો તમને દર્શન. ફાઇનલી પહોંચી ગયા આપણે પ્રાઇસલી મંગલમાં આવે તો દર્શન કરી લઈએ. તમે બધા પણ દર્શન કરી લેજો મંગલમાંના. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય મંગલમાં. મળીએ આપણે હવે ઘરે. ભાઈ વેરાવળ તો આપણે કાંઈ પાણીપુરીની રેકડી આડી કાંઈ આવી નહીં. કોડીના આવ્યા ત્યારે આડી આવી. આપણે ભાણાએ કીધું હતું પાણીપુરી ખાવી એટલે ખાવી. આપણે આવી ગયા પાણીપુરી ખાવા તો અટાણે ઓર્ડર આપી દીધો છે ને વાટ જોઈશ ભાઈ ભાણો રેકડી આમ જ જોઈશ ક્યારે બને ને ક્યારે હું ખાવ જોયું. ફાઇનલી પછી ખવડાવી તો દીધી હો. હજી આવે છે આગળ ઓર્ડર આપ્યો એક તો એવી પતાવી નાખ્યું જોઈ લો કામકાજ તો. ફાઇનલી આવી ગઈ પાણીપુરી જોઈ લો. ભાણા લેવા માંડી હો ભાઈ. લે ભાણા બતાવી દો. જોયું આમ હેરકી મૂકી દે બસ. ફાઇનલી આવી ગઈ તો પાણીપુરી. પાણીની વાટે છે હજી તો એમને દબવાની કોશિશ કરે જોઈ લો. આ પાણી પણ આવી ગયું. લે ભાણા સલું કે યાર મોઢામાં જાય પાણીપુરી હે ભાણા. કાં બતાવી તો પાણીપુરીની તારે તીખી ચટણી નથી નાખવી તું લે. અમારા સંજયભાઈ તીખી ચટણી નાખે છે. આપણે થોડી થોડીક જ નાખીશું ભાઈ. જોયું ભાણો જોયું. ક્યાં પણ જોઈ લો મોઢામાં જતી નથી. આ બાજુ કરતો મોઢું. હવે પાણીપુરી ખાઈને હવે નીકળીએ ભાણાની ઘેર. હવે જોઈ લો ભાણો કેવી મજા આવી. એક નંબર કાંઈ ઘટે. શું ભાઈ હજી રિહાણો છે ભાઈ. ઊંધું ખાલીને બેઠી ગયા. સોમનાથથી આવ્યો ને એકલે જોઈ લો. તો ભાઈ અત્યારે ફાઇનલી સંજયભાઈની ઘરે પહોંચી ગયા છે. સંજયભાઈને બાય બાય કરી દઈએ. હવે નીકળીએ આપણે ઘરે. કેમ છો મિત્રો? તો કાલે આપણે મોટો વ્લોગ બનાવ્યો હતો તો એનું એન્ડિંગ નહોતું થયું. થાકી ગયા હતા એટલે આપણે સૂઈ ગયા હતા. અત્યારે આપણે આવી ગયા છે વાડીમાં મસ્ત મજાની. આ આપણી વાડી છે એટલી. આ નાની ગયો આ આપણું ઘર છે. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ જો આપણા ઝીણા ઝીણા સબસ્ક્રાઈબરો મળવા આવ્યા છે ઘરે. જોયું કાંઈ કેવો કેમ છે? મળીને મજા આવ્યું ને? વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય બાય.